પાંચે વારાંગણાઓએ કહ્યું અમને સંપત્તિ આપો. ધંધુકારીએ રાત્રિના સમયે રાજાના ખજાનામાં ચોરી કરી. ભાઈ કહ્યું ને, પૈસાની ભૂખ એટલી બધી પણ ન હોવી જોઈએ. જે પૈસાની ભૂખ પરિવારનો સંબંધ તો બગાડે, પણ એ જ પૈસાની ભૂખ પત્નીના ઘરેના બેંકમાં મૂકેલા લાઈને વેચી નાખે અને પરિવારને રોડ પર લાવી દે અને એ રોડ પર આવી જાય છે. હા, પૈસાની ભૂખ એટલી બધી ન હોય. એનું કારણ છે સંપત્તિ મળ્યા પછી ભગવાનને કહેજો સંપત્તિ આપતા પહેલા સમજણ આપજે. સમજણ વગરની સંપત્તિ જીવનમાં બરબાદી લાવે છે. સાહેબ हमारे भरतजी महाराज संपत्ति सब रघुपति के यादीन, संपत्ति सब रघुपति के यादीन, सीताराम चरण रति मोरे, सीताराम चरण रति मोरे, अनुग्रह बड़ऊ अनुग्रह तोरे, अनुदिन बड़ऊ अनुग्रह तोरे, संपत्ति सब रघुपति के यादीन, संपत्ति सब रघुपति के यादीन, संपत्ति सब रघुपति के यादीन, संपत्ति सब रघुपति के यादीन. નાની ઉંમરમાં કોઈક વાર પ્રારબ્ધ અને ભાગ્ય કરતા વધારે લક્ષ્મી મળે તો સમજજો આ તમારા ભાગ્યની એકલાની નથી, આ તો પિતૃઓના પુણ્યની છે, કુળદેવીના આશીર્વાદની છે. અને ભગવાને નાની ઉંમરમાં સંપત્તિ આપી છે તો પરિવાર અને સમાજના કલ્યાણ કરવા માટે આપી છે. હા, અવડા રસ્તે વપરવા માટે નહીં. ભલે પૈસો છે, ફરો ના નથી, એન્જોય કરો, આનંદ કરો, પણ એનો વિવેક હોવો જોઈએ. જે પણ લક્ષ્મી પ્રાપ્ત થયા પછી વિવેક નથી રાખતો તો ભગવાન નારાયણ કહે છે લક્ષ્મી મારી થઈ નથી તો તારી ક્યાંથી થવાની છે. લક્ષ્મીજીએ કહ્યું નારાયણને, પ્રભુ હું તો ચંચળ છું, હું તારી નથી, અન્યની ક્યાંથી છે. એકવાર નારાયણે પૂછ્યું, બધાય મારા નિકટમાં છે, રાધાજી મારી બાજુમાં, કૃષ્ણ મારી બાજુ, ને કે ભાઈ સીતારામ મારી બાજુમાં, શિવ પાર્વતી મારી બાજુમાં, તમે મારા ચરણમાં કેમ? લક્ષ્મીજીએ કહ્યું, પ્રભુ હું તમારા ચરણમાં સારી છું, કારણ સમય આવે ને પ્રભુ હું તને છોડીને જતી રહું છું. ભગવદ અનુગ્રહ થયો. રાજાના ખજાનામાં ચોરી કરી મહારાજ ધંધુકારીએ જઈ અને વારાંગણાઓને સંપત્તિ આપી. બીજી વસ્તુ, ભગવાન પૈસો આપીને એકનો એક દીકરો હોય ને, પિતાની સંપત્તિથી કોઈક વાર એવા ખોટા રસ્તે જતા ના રહો કે ત્યાંથી પાછું ફળવું તકલીફ થઈ જાય છે. કારણ આ જગતની અંદર 90% લોકો તમને પૈસા માટે પ્રેમ કરે છે. ખોટું લાગે તો માફ કરજો. જગતમાં 90% લોકો તમને પૈસા માટે પ્રેમ કરે છે. 10% વ્યક્તિ એવી છે કે તમને ખરેખર આત્માથી પ્રેમ કરે છે. અને જે પૈસાથી પ્રેમ કરે છે ને, તમે એની પરિસ્થિતિ જોજો. આપો તારે મોડું કેવું હોય છે અને નથી આપતા તારે મોડું કેવું હોય છે. એને મળવાનું હોય છે ત્યારે અઠવાડિયે આપેલા મોડામાં આનંદ હોય છે, અને નથી મળવાનું હોતું એટલે સામેથી કહી દે જો ટાઈમ હશે તો આવીશ, નહીં તો જય સ્વામિનારાયણ લે.